જય સિયારામ. ભાગ 2, ધોરણ 10, પાઠ 3, ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. હવે પહેલા ભાગની અંદરમાં આપણે જોયું કે 17 વર્ષની ઉંમરે અરુણ કૃષ્ણમૂર્તિએ એનજીઓની સ્થાપના કરી. નામ આપ્યું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ટર્ટલ વોક કાચબાની ગતિએ શરૂઆત કરી, જળાશયો સાફ કર્યા, પેપર બેગ બનાવતા, લોકોને એજ્યુકેટ કરતા, સ્ટ્રીટ પ્લેઝ કરતા, બરાબર, આ બધું કામ એ કરતા. ધોરણ 7ના વિદ્યાર્થીઓની સાથે જોડાણા અને 5 વર્ષ સુધી જોડાતા રહ્યા. આ એની બાયોગ્રાફી છે નાની એવી. પછી ઇન્ટરવ્યૂની અંદરમાં એને પ્રશ્ન પૂછ્યો કે તમને ક્યાંથી ઇન્સ્પિરેશન મળી અને કેવી રીતે શરૂ કર્યું. તો એને કીધું કે અમારા બાજુમાં પાડોશમાં એક સરોવર હતું. એની અંદરમાં પહેલાં દેડકાઓ, સાપ અને પક્ષીઓ પુષ્કળ હતા, પણ પછી એકદમ પોલ્યુટેડ થઈ ગયું અને મચ્છરો ફેલાણા અને હાવ ગંદુ થઈ ગયું. એનાથી મને બહુ હર્ટ થયું અને મેં નક્કી કર્યું કે મારે કંઈક કરવું છે. અમે મિત્રો ભેગા મળીને અમે એને સાફ કર્યું ને આ મારી પહેલી એક્ટિવિટી હતી. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે તમારા પેરેન્ટ્સ તમને કેવી રીતે આમાં મદદ કરતા, બરાબર, ટીચર્સ કેવી રીતે મદદ કરતા, અને ભણવામાં અને આ કામની અંદરમાં કોઈ વચમાં સંઘર્ષ થતો કે નહીં. તો કે ના, મારા પેરેન્ટ્સ છે એ બહુ મને સપોર્ટિવ હતા. એને ખબર હતી કે મારો ઇન્ટરેસ્ટ છે એ પર્યાવરણ છે અને એણે મને કોઈ દિવસ કોઈ કામ કરતાં રોક્યો નથી અને મારા તરફથી મેં એને કોઈ દિવસ કોઈ કામમાં ફેલ નથી કર્યા. શું કામ? કારણ કે હું જે કાંઈ પણ કરતો એ હંમેશા બધું એને ઇન્ફોર્મ કરી દેતો. હું કંઈ ટૂંકમાં કોઈ નવું કામ શરૂ કરું તો પણ હું પહેલાં એની એડવાઇસ લેતો. ટીચર્સે મને હ્યુમિલિટી શીખડાવી જેથી કરીને હું સ્નોબીસ અને એરોગેન્ટ ન બની જાઉં, હંમેશા શીખતો રહું. અને મને એ યાદ રહે કે હું કોઈ સુપરસ્ટાર નથી, હું એન્વાયરમેન્ટલિસ્ટ છું, એક્ટિવિસ્ટ નથી. એના પછીનો પ્રશ્ન આવ્યો કે સ્કૂલ અને કોલેજે તમને કેવી રીતે ઇન્ટરેસ્ટ વધાર્યો. તો કે મારી સ્કૂલ અને કોલેજની અંદરમાં ઘણું બધું ગ્રીન કવર હતું, ઘણા બધા જીવો હતા. એ બધાને જોઈને હું ઘણું બધું શીખો. મને ખબર પડી કે લોકો પોતાના આત્મનિર્ભર છે, પોતાના પગ ઉપર ઊભા છે, જાતે પોતાનો ખોરાક ગોતે છે, કોઈ દિવસ આળસ નથી કરતા, હંમેશા એક્ટિવ હોય છે. આપણે એની પાસેથી ઘણું બધું શીખવાનું છે. તો આ વાત થઈ પાર્ટ 1નો સમરી, સારાંશ મેં તમને આપી દીધો. હવે પાર્ટ 2નો આગળ વધારીએ ભાગ. ક્વેશ્ચન પૂછે છે નેક્સ્ટ, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ? ક્વિટ એટલે છોડવું અને હેઝિટેશન એટલે સંકોચ. તમને કોઈ પ્રકારનો સંકોચ થયો છોડી દેવામાં? શું? તો કે અ વેલ પેઇંગ જોબ, એક સારી એવી સેલરી આપતી જોબ, સારી એવી કમાણી આપતી, સારી એવો પગાર ચૂકવતી જે નોકરી હતી એને છોડી દેવામાં તમને કોઈ સંકોચ થયો? એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, વેન્ચર એટલે સાહસ કરવું, અને આ કામની અંદરમાં એન્વાયરમેન્ટના કામમાં ફૂલ ટાઈમ તમે સાહસ કર્યું તો તમને કોઈ સંકોચ થયો તો? વોટ વર ધ ઓપ્શન્સ? યુ વેઇડ એટલે તમે પહેલાં માયપા, તોલ માપ કર્યો, વિચાર્યું, જોયું. ક્યાં એવા તમે ઓપ્શન્સ બધા વિચાર્યા બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? તમે ડિસિઝન ઉપર આવ્યા એ પહેલાં તમે આ કયા ઓપ્શન્સ જે છે એના ઉપર વિચાર કર્યો, વેઇ કર્યું, એનો મતલબ કે તોયલું, માયપું. હવે આન્સર બહુ સરસ આપે છે, જુઓ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ, એ હંમેશા સારું હોય છે. આવું નક્કી કરવું હંમેશા સારું હોય છે. કેવું? ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. જે ખરેખર તમને કામ કરવું ગમતું હોય એની ફેવરમાં નક્કી કરવું એ હંમેશા સારું હોય છે. મતલબ કે જે કામ તમને કરવું ગમતું હોય એ કામ કરવાનો નિર્ણય લેવો એ હંમેશા સારું હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. ગૂગલની જોબ જે છે એ મેં છોડી દીધી. ક્વિટ એટલે છોડી દેવું. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. સ્ટીલ એટલે છતાં, હજી સુધી, અહીંયા મતલબ થશે એનો હજી સુધી, પણ હજી સુધી હું ત્યાંના ફ્રેન્ડ સાથે સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. ગૂગલ તરફની મારી જે ડ્યુટી છે એ જ પૂરી થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. મારો લાગણીનો સંબંધ જે છે એ બંધ થયો નથી. દોસ્તી તો છે જ, લાગણી તો છે જ, ખાલી ડ્યુટી બંધ થઈ ગઈ, ડ્યુટી પૂરી થઈ ગઈ. આઈ અન્ડરસ્ટુડ ધેટ, મને એ વસ્તુ સમજાઈ ગઈ હતી. આઈ હેડ ટુ લીવ ધ જોબ,
એટ ધેટ મિનિટ ઇન 2010. મને આ સમજાઈ ગયું હતું કે 2010ની એ મિનિટે મારે જોબ છોડવી પડે એમ હતી. શું કામ? ઓર એલ્સ, નહીંતર. ઓર એલ્સનો મતલબ થાય નહીંતર. આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડૂ સો. નહીંતર હું કોઈ દિવસ આવું કરવાની હિંમત પાછી કરી શકીશ નહીં. ડેરિંગ એટલે હિંમત, ટુ ડૂ સો એટલે એવું કરવું. તો આઈ વુડ નેવર બી ડેરિંગ, હું કોઈ દિવસ હિંમત કરીશ નહીં ટુ ડૂ સો, એવું કરવાની. તો 2010ની એ મિનિટ મને સમજાઈ ગયું હતું કે થાય તો અત્યારે થાય, બાકી પછી નહીં થાય. આઈ કુડ નોટ સિટ બેક, હું પાછળ એમને બેઠો રહું એ મારાથી થતું નહોતું. આઈ કુડ નોટ સિટ બેક, હું એમને બેસી શકતો નહોતો. એન્ડ એન્જોય લાઈફ, અને લાઈફને એન્જોય કરી નહોતો શકતો હું. ક્યારે? તો કે વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ. એન્વાયરમેન્ટલ ડેમેજ, પર્યાવરણનું નુકસાન જે છે એ થતું હતું. હેપનિંગ એટલે થવું. ઓન સચ અ લાર્જ સ્કેલ, આટલા મોટા પ્રમાણમાં. તો આટલા મોટા પ્રમાણની અંદરમાં પર્યાવરણને નુકસાન થતું હતું, અને હું આરામથી શાંતિથી બેઠો રહું અને મારી લાઈફને એન્જોય કરું, એ મારા માટે શક્ય નહોતું. આ સેન્ટેન્સ સાંભળજો, બહુ સરસ છે. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, મારે કંઈક કરવું હતું, મારી કંઈક કરવાની ઈચ્છા હતી. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, મારી કંઈક કરવાની ઈચ્છા હતી. એન્ડ ધેટ સમથિંગ, અને એ કંઈક નીડેડ માય ફૂલ અટેન્શન, એ કંઈકને મારા ફૂલ અટેન્શનની જરૂર હતી. આટલુંક મારે કરવું હતું, પણ એ આટલા બધાની પૂરેપૂરા અટેન્શનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તો EFI માટે મેં ગૂગલ છોડી દીધું, કારણ કે મારે પર્યાવરણ માટે કંઈક કરવું હતું, અને કંઈક કરવા માટે મારે મારું પૂરેપૂરું અટેન્શન છે અહીંયા આપવું પડે એમ હતું. એટલે ગૂગલ છોડી દીધી. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ? જળાશયોની અંદરમાં કયા પ્રકારનો કચરો છે લોકો ફેંકે? એન્ડ હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ? રિમૂવલ એટલે નિકાલ કરવો, ડીલ વિથ એટલે કેવી રીતે નિકાલ કરવો, તમે એની સાથે કેવી રીતે કામ પાર પાડો છો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, એક વખત તમે જળાશય સાફ કરી નાખો. વન્સ એટલે એક વખત તમે જળાશય સાફ કરી નાખો, પછી જે કચરો નીકળે એની સાથે તમે કેવી રીતે ડીલ કરો, એનું તમે શું કરો ટૂંકમાં. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. છોકરાઓના ડાયપરથી લઈને ફાટેલા તૂટેલા સ્લીપર્સ, આ બધું જ અમને જોવા મળે. કેમાં? પાણીમાં. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. આપણા સરોવરોની અંદરમાં અમને આ બધું જોવા મળે. ફાઇન્ડ એટલે જોવા મળે, અમને મળે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ ખરેખર બહુ જ ડિસ્ટર્બ કરનારું છે. કેમ? બિકોઝ ઇટ ઇઝ વોટર, કારણ કે એ પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને પાણી જે છે એ જીવનનો આધાર છે. જળ એ જ જીવન, તો જીવનનો આધાર છે સાહેબ પાણી. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? આપણે કેમ આ જળાશયોની કેર કરી શકતા નથી? કેર કરવી એટલે ધ્યાન રાખવું, કાળજી લેવી. આ જળાશયોની આપણે કેમ કાળજી નથી લઈ શકતા? વી યુઝ ધીસ ગાર્બેજ. આ પહેલો પ્રશ્ન. હવે બીજાનો આન્સર દીધો કે તમે આ ગાર્બેજનું શું કરો, તો એનો આન્સર આપે. સાંભળો. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ. જમીનની અંદરમાં દાટવા માટે અમે આ ગાર્બેજનો ઉપયોગ કરીએ. જમીનમાં ખાડો કરીને એમાં આ બધું દાટી દઈએ. અને હું ધ્યાન રાખીએ, વિથ નો, કાં તો બિલકુલ નહીં, ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. મિનિમલ એટલે ઓછામાં ઓછો, એક્સપોઝર એટલે સંપર્ક, ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. બહારના પર્યાવરણને ઓછામાં ઓછો સંપર્ક થાય, કાં તો બિલકુલ ન થાય, એવી રીતે અમે એને જમીનમાં દાટી દઈએ. વી ઇન્શ્યોર દેટ. અમે એ પણ ખાતરી કરીએ. ઇન્શ્યોરનો મતલબ થાય ખાતરી કરવી, ધ્યાન રાખવું, પાક્કું ધ્યાન રાખવું. તો વી ઇન્શ્યોર દેટ ધ લેક એરિયા, સરોવરનો જે વિસ્તાર છે એ,
એને વોટર હોલ્ડિંગ અને જ્યાં પાણી છે ત્યાં, એટલે કે જ્યાં પાણી છે એ વિસ્તાર અને એની આસપાસનો વિસ્તાર આર ફ્રી ઓફ ગાર્બેજ. એ કચરાથી બિલકુલ ફ્રી હોય. એટલામાં અહીંયા ક્યાંય કચરો ના હોય, પાણીની અંદરમાં પણ ન હોય અને પાણીની આસપાસના વિસ્તારમાં પણ કચરો ન હોય. શું કામ? કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. પંખીડા, દેડકા અને સાપ જે છે એ શાંતિથી રહી શકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એક વિશાળ સરોવર હોય એને ક્લિયર કરતા, એને સાફ કરતા કેટલો સમય લાગે? કેટલા દિવસો લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? ઇક્વિપમેન્ટ એટલે સાધન સામગ્રી. તો સફાઈ માટે અને સલામતી માટે, સેફ્ટી એટલે સલામતી, ક્લિનિંગ એટલે સફાઈ. તો સફાઈ અને સલામતી માટે તમે કોઈ ખાસ પ્રકારના ઇક્વિપમેન્ટ યુઝ કરો છો? સાધનો યુઝ કરો છો? તો જવાબ સાંભળો એક પછી એક. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, સરોવરની સાઇઝ ઉપર આધારિત છે. ડિપેન્ડ એટલે આધાર રાખવું. ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને બીજું ગાર્બેજનું અમાઉન્ટ કેટલું છે એના ઉપર આધાર છે કે કેટલા દિવસ એને સાફ કરતા લાગે, તો કેવડું સરોવર છે અને એની અંદરમાં કચરો કેટલો છે, આ બે ઉપર આધાર છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. કમ્પ્લીટલી એક લેકને ક્લીન કરવામાં, સાફ કરવામાં 5 દિવસથી લઈને 3 મહિનાની વચ્ચેનો સમય લાગે. એન્ડ વી હેવ અવર ટૂલ્સ, અને અમારી પાસે અમારા ટૂલ્સ હોય છે, લાઈક રેક્સ એન્ડ સ્પેડ્સ, પાવડો અને કોદાળી જેવા ટૂલ્સ અમારી પાસે હોય. ફાઇન. એના પછીનો પ્રશ્ન એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદરમાં જોશું. ચાલો રિવિઝન કરજો, સાંભળજો ફરી. જય સિયારામ.